માળિયાહાટીના તાલુકાના મંજુબેન ભૂપતભાઈ સિસોદિયા ઉંમર વર્ષ 49 ને તાજેતરમાં ગંભીર ફંગસનું સંક્રમણ થયું હતું। હાલ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે। ટેકનિકલ કારણોસર મા કાર્ડ નીકળતું ન હતું, જેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો। આવા સમયે તાલુકાના લોકસેવક જીવાભાઈ સિસોદિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો। લોકસેવક જીવાભાઈ સિસોદિયા તાત્કાલિક હરકતમાં આવ્યા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને વિગતોની જાણ કરી ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પોતાના લેટર પેડ પર જરૂરી લેખિત રજૂઆત કરી તેમજ ગાંધીનગર સંપર્ક કેન્દ્રો ઉપર ટેલિફોનિક વાતચીત કરી તાત્કાલિક કામગીરીને ઝડપી બનાવી છે। પરિણામે દર્દીને તાત્કાલિક જરૂરી સારવાર મળી અને નવું જીવનદાન મળ્યું। પરિવારજનોએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તથા લોકસેવક જીવાભાઈ સિસોદિયાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। લોકસેવક જીવાભાઈ સિસોદિયાએ પણ ધારાસભ્યના સાથ સહકારની નોંધ લઈ તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર મામલે બંને લોક પ્રતિનિધિઓની સમય સૂચકતા અને માનવતાવાદી સેવાના ભાવને લોકોએ પ્રશંસા કરી હતી। જીવાભાઈ સિસોદિયા 4 દિવસથી એક અમારા માળિયાના મહિલા પેશન્ટ ગંભીર બીમારીમાં હતા। જેઓએ મને ફોન કરી જાણ કરી કે ભાઈ આવી પરિસ્થિતિ છે, એટલે મેં એનું મહાકાર્ડમાં તપાસ કરતા મહાકાર્ડ ટેકનિકલ ફોલ્ટના કારણે ન નીકળતા અમદાવાદ સિવિલમાં કે જેઓ હેરાનગતિ હતા અને જીવ અને મરણની વચ્ચે હતા, ત્યારે મેં ભગવાનજીભાઈ કરગઠિયા આપણા માળિયા માંગરોળના ધારાસભ્યશ્રીને ટેલિફોન કરી કે સાહેબ હું આવી પરિસ્થિતિ છે પેશન્ટની અને હેરાન થાય છે, તો સાહેબ આપ તો તેઓએ મને કીધું કે 10 જીવાભાઈ અડધી કલાક આપો, હું હમણાં કરું। એટલે એની અડધી કલાકમાં મને લેટર પેડ લખી લેટર પેડ મોકલી અને ટેલિફોનિક અમદાવાદ સિવિલમાં ભલામણ કરી અને મને કીધું કે તમારે જો 10 કલાકની અંદર કામ ન થાય તો મને ફોન કરજો। એટલે ભગવાનજીભાઈએ જે ફોન કરતા જ એ બેનનો જીવ બચી ગયો અને તાત્કાલિક એને સારવાર પણ બધી થઈ ગઈ છે। એટલે હું માળિયાહાટીના જનતાને કહું છું કે ભગવાનજીભાઈ કરગઠિયા કે જાણે કે સેવક તરીકે, ધારાસભ્ય તરીકે તો હોય જ છે જ, પણ સેવક તરીકે જે આપણું કામ કરે છે, આજે હું હૃદયથી આભાર એનો વ્યક્ત કરું। અને આ લોકો કે જેનો પરિવાર જીવન મરણમાં હતો એ ભગવાનજીભાઈને આજે ભગવાનનું સ્વરૂપ આપીને કહે છે કે માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ જો આવું કામ કર્યું છે તો એ બધા માટે, ગરીબો માટે બેલી છે। ભગવાનજીભાઈ છે તેઓ ટેલિફોનિક ગમે એનો ફોન ઉપાડી અને કામ કરે। આજે હું હૃદયપૂર્વક ભગવાનજીભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું અને ભગવાનજીભાઈ જેવું કામ ગુજરાતના હરેક ધારાસભ્યો કરે એવી બધા પાસે હું અપેક્ષા રાખું છું। ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાનજીભાઈનો।